યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે। આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાંથી ધોરડો સોલાર વિલેજનું લોકાર્પણ કર્યું હતું। મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે। ધોરડો ગામ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને સર્વ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીની દીર્ઘદ્રષ્ટિથી ધોરડોનું સફેદ રણ વિશ્વવિખ્યાત બન્યું છે। પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે પણ વિકાસ થઈ શકે એના ઉદાહરણ ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક અને ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન છે। પર્યટનના વિકાસથી ધોરડો સહિત બંને વિસ્તારના ગામોમાં આવેલા આર્થિક પરિવર્તન વિશે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આજે અહીંના ગામડાઓના ટુરિઝમ સર્વિસ સેક્ટરથી માતબર રોજગારી મળી રહી છે। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ કચ્છ જિલ્લાના તમામ નાગરિકોએ લેવો જોઈએ તેમ ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગામડાઓ આત્મનિર્ભર બને તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન રહ્યું છે। 100% સોલરાઇઝેશનથી ધોરડો ગામ આત્મનિર્ભર બનશે અને ટકાઉ વિકાસમાં સહભાગી બનશે। દરેક નાગરિકે કચ્છના વિકાસમાં ભાગીદાર બનવા અને તમામ જરૂરી સહયોગ આપવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી। મારું નામ મિયા હુસૈન ગુરબેગ, હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે ધોરડો ગામ જે છે એ 100 સોલાર સિસ્ટમથી જોડાઈ ગયો છે, જેનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ 0 આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે। તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે, એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સદ્ધર થઈ શકશે। અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર PM સૂર્યઘર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદ્ઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થઈ, જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનું માહોલ છે। 81 ઘરમાં લાઇટ જોડાણ હતો જીબીનું, એ બધા સોલાર થઈ ગયા છે। એના સિવાય પંચાયત ઘર છે, સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે, જે કાંઈ ધોરડામાં એના રહેઠાણ સિવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે। સૂર્યઘર PM સૂર્યઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનો આભાર માનું છું। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ GB વિભાગ, કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, જેને આજે આખી કચ્છનું એક પહેલો ગામ જે PM સૂર્યઘરથી જોડાણું એનું ખાતમુહૂર્ત કર્યો, એના માટે હું સૌનો આભાર માનું છું।